સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને એક યુવકે આપઘાત કર્યો છે। 4 માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો અને એને લઈને સવાલો ઊભા થયા છે। ફરિયાદ કરવા આવેલા યુવકે ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતા અને સવાલો ઊભા થયા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવકની ઉંમર 35 થી 40 વર્ષ જેટલી છે। પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો, ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી ગયો। ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી। પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે। સર, કયા પ્રકારની ઘટના બની છે, શું છે હકીકત? લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30ની આસપાસ એક અજાણ્યો ઈસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું। એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું। પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે। એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે, એટલે એની પાછળ દોડે છે। એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે, એટલે જેથી ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે। જેથી પોલીસે હાલ અકસ્માત નોંધ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે। યુવકની પરિસ્થિતિ કેવી હતી? યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું। હા, જે મેં જેમણે કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું। નહીં, એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે। નહીં, હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે। પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ, એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે, એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી। હાલ એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે।